નમસ્કાર. આજે આપણે એક એવી જોરદાર અને અદ્ભુત ગુજરાતી વાર્તાની સફર પર જવાના છીએ જે સાંભળીને તમને એમ જ લાગશે કે જાણે કોઈ ફૂલ 3D એનિમેશન ફિલ્મ તમારી આંખો સામે જીવંત થઈ ગઈ છે. આ વાર્તાનું નામ છે જાદુઈ શક્તિ અને બુરાઈનો અંત. આ માત્ર કોઈ સામાન્ય કથા નથી હો. આ તો સત્ય, હિંમત અને આપણી અંદર છુપાયેલી તાકાતને ઓળખવાની એક જબરજસ્ત યાત્રા છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ મહાકાવ્ય સમાન ચિત્ર વાર્તામાં ડૂબકી લગાવીએ. હવે જરા કલ્પના કરો, એકદમ સોનેરી, ખુશહાલ અને હસતું રમતું રાજ્ય છે. બધું જ એકદમ શાંતિથી ચાલી રહ્યું છે. અને અચાનક ધડામ, એક ભયાનક કાળો જાદુ એ આખા રાજ્યને ગળી જાય છે. તો હવે શું? બધું જ નષ્ટ થઈ ગયું હોય એવું લાગે ત્યારે આશાનું કિરણ ક્યાંથી આવશે? બસ આ જ સસ્પેન્સ આપણને આ વાર્તા સાથે છેક સુધી જકડી રાખે છે. ચાલો જોઈએ કે આ સોનેરી રાજ્ય ખરેખર દેખાતું હતું કેવું. અહીં આપણે બે સાવ અલગ જ દુનિયાનો તફાવત જોઈ શકીએ છીએ. એક બાજુ છે આપણું સૂર્યગઢ, એકદમ લહેરાતા સોનેરી પાકો, ખડખડ વહેતી પવિત્ર ચંદ્રિકા નદી અને એકદમ સુખી નાગરિકો, જાણે સ્વર્ગ જોઈ લો. પણ જરા બીજી બાજુ નજર નાખો. આ છે અંધકારવન, નામેવા જ ગુણ, કાળા ડિબાંગ પહાડો અને ત્યાં રહેતો પેલો રાક્ષસી તાંત્રિક કાલસૂર. અમર થવાની લાલચમાં આ કાલસૂરે ભયાનક શક્તિઓ મેળવી લીધી હતી અને એની દુષ્ટ નજર હવે આપણા સુંદર સૂર્યગઢ પર મંડાયેલી હતી. અને પછી એ કાળી રાત આવી જ ગઈ. કાળસૂરે એવો તો ભયંકર વિનાશ વેર્યો કે વાત જ ન પૂછો. આખું આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું. પેલી સુંદર નદીઓનું પાણી કાળું પડી ગયું. ખેતરો રાતોરાત સૂકાઈ ગયા. અને સૌથી મોટો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે સૂર્યગઢના શક્તિશાળી રાજા વિરાટ પણ આ કાળા જાદુ સામે હારી ગયા. ચારે બાજુ બસ ઘોર અંધકાર. એવું જ લાગે કે હવે બધું પૂરું થઈ ગયું. પણ વાર્તામાં હજી અસલી વળાંક તો હવે આવે છે. વિભાગ 1, કમલપુરનો હીરો આરવ. હવે એન્ટ્રી થાય છે આપણા હીરોની. સૂર્યગઢના જ એક નાના એવા ગામમાં કમલપુરમાં આપણો આરવ રહેતો હતો. એકદમ ગરીબ અને પિતા વગરનો યુવાન. પણ એનો સ્વભાવ એટલો દયાળુ કે ગમે તેની મદદ કરવા હંમેશા તૈયાર. આરવ ભલે શારીરિક રીતે કોઈ પહેલવાન નહોતો, પણ એની માતાએ એને એક બહુ જબરદસ્ત વાત શીખવી હતી. એમણે કહ્યું હતું કે સાચો માણસ એ નથી જે શક્તિશાળી હોય, પણ એ છે જે બીજાનું દુઃખ સમજે. બસ આ એક જ વાક્ય આરવના મગજમાં છપાઈ ગયું હતું. આ માત્ર એક વિચાર નથી, પણ એક સામાન્ય છોકરાને સુપરહીરો બનાવવાની ચાવી છે. હવે જુઓ, ખાલી સારા વિચારોથી કંઈ નથી થતું. સાચી કસોટી તો સમય આવ્યે જ થાય છે. એક દિવસ કાલસૂરના ક્રૂર સૈનિકો ગામમાં આવ્યા અને એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને મારવા લાગ્યા. આખું ગામ ડરીને ચૂપચાપ ઊભું હતું. પણ આપણા આરવથી આ સહન ન થયું. એ સીધો વચ્ચે કૂદી પડ્યો. બિલકુલ ડર્યા વગર એ સૈનિકો અને પેલા વૃદ્ધની વચ્ચે એક ઢાલ બનીને ઊભો રહી ગયો. આ જ એક ક્ષણ હતી જ્યાંથી આરવની જિંદગી આખી બદલાઈ ગઈ. વિભાગ 2, મહર્ષિ દિવ્યાંશ અને દિવ્ય શસ્ત્રો. પહેલા સૈનિકોનો સામનો કર્યા પછી બુરાઈનો અંત લાવવાના નિશ્ચય સાથે આરવ એક રહસ્યમય ચમકનો પીછો કરતો એક પ્રાચીન ગુફામાં પહોંચ્યો, જ્યાં મહર્ષિ દિવ્યાંશ બસ એની જ રાહ જોઈ રહ્યા હતા. મહર્ષિએ ત્યાં એક બહુ મોટો ખુલાસો કર્યો. એમણે એક પ્રાચીન ભવિષ્યવાણી વિશે જણાવ્યું. વર્ષો પહેલાં એવી આગાહી થઈ હતી કે કોઈક આવો જ નિર્ભય યુવાન કાલસૂરના અદુષ્ટ શાસનનો અંત લાવશે. આરવને તો એમ જ કે અરે હું તો એક સાવ સામાન્ય છોકરો છું. પણ મહર્ષિએ સમજાવ્યું કે ભાઈ, સાચી તાકાત તો તારા આ શુદ્ધ દિલમાં છે, જે આ ભવિષ્યવાણી પૂરી કરવા માટે જ બન્યું છે. પણ આપણે બધા જાણીએ છીએ કે કાલસૂર જેવા ખતરનાક તાંત્રિક સામે ખાલી હિંમતથી થોડું લડાય. એટલે મહર્ષિએ આરવને 2 અદ્ભુત દિવ્ય શસ્ત્રો આપ્યા. પહેલી હતી દિવ્ય પ્રકાશ તલવાર. આમાંથી એવો વાદળી પ્રકાશ નીકળે જે આંખો આંજી દે અને આને માત્ર કોઈ શુદ્ધ હૃદયવાળો જ ઉઠાવી શકે. બીજું શસ્ત્ર હતું પ્રકાશમણી. આ એવો જાદુઈ મણી હતો જે ગમે તેવા કાળા જાદુને તોડી પાડે. જાણે કે કોઈ 3D ગેમના અલ્ટિમેટ પાવરઅપ્સ મળી ગયા હોય એવું જ લાગી રહ્યું હતું ને. પણ એક સેકન્ડ, ખાલી શસ્ત્રો મળી જવાથી કામ પૂરું નથી થતું. મહર્ષિ બહુ જ્ઞાની હતા. એ જાણતા હતા કે કાલસૂર આરવના ગુસ્સાનો જ ફાયદો ઉઠાવશે. એટલે એમણે એક સૌથી મોટો પાઠ ભણાવ્યો. ક્રોધ તને નબળો બનાવશે, શાંતિ તને શક્તિશાળી બનાવશે. આરવે આ વાત એકદમ પકડી લીધી. એણે સમજી લીધું કે આ ભયાનક શક્તિ સામે લડવા માટે મગજ અને હૃદયનું કૂલ રહેવું સૌથી વધુ જરૂરી છે. આંતરિક શાંતિ જ એનું અસલી બ્રહ્માસ્ત્ર હતું. પછી તો ભાઈ શરૂ થઈ કઠિન તાલીમ. આ આખી યાત્રા જાણે કોઈ એક્શન ફિલ્મના જબરદસ્ત સીન જેવી હતી.
આરવે તલવારબાજી અને આંતરિક શાંતિ પર પૂરો કાબૂ મેળવી લીધો. રસ્તામાં એનો સામનો પેલા મોટા મોટા પથ્થરો ફેંકતા રાક્ષસ ભૈરવાસુર સાથે પણ થયો, પણ આરવે એને એક જ ઝાટકે ધૂળ ચટાડી દીધી અને છેવટે દિવસોની કઠિન મુસાફરી પછી એ પહોંચી ગયો કાલસુરના પેલા અંધકારમય કિલ્લા સુધી. વિભાગ 3 કાલસુરનો ભયંકર કિલ્લો. આ કિલ્લાનો સીન એટલો ડરામણો છે કે સાંભળીને જ અંદરથી ફફડી જવાય. ચારે બાજુ કાળું ધુમ્મસ, સતત ચમકતી વીજળીઓ અને અંદરથી આવતી ડરામણી ચીસો. જ્યારે આરવ અંદર ગયો ત્યારે એણે જોયું કે કાલસુર એના સિંહાસન પર બેઠો હતો અને એની આંખોમાં તો જાણે સાક્ષાત આગ સળગી રહી હતી. કાલસુરે આ નાનકડા છોકરાને જોયો એટલે જોરથી હસવા લાગ્યો. એને એમ કે આ બાળક મારું શું બગાડી લેશે, પણ આપણો આરવ એ જરાય ડર્યા વગર પોતાની વાદળી તલવાર ખેંચીને સીધો જ પડકાર ફેંકે છે. આ જ તારી બુરાઈનો અંત આવશે. આ એ જ ક્ષણ હતી જ્યાં સંપૂર્ણ અહંકાર અને શુદ્ધ નિર્ભયતા વચ્ચેનો એક મહાસંગ્રામ શરૂ થવા જઈ રહ્યો હતો. અને પછી ફાઇનલ બેટલ શરૂ. એકદમ હાઈ વોલ્ટેજ 3D એનિમેશન ફાઇટ. કાલસુરે આગના મોટા મોટા ગોળાઓ ફેંકવાના ચાલુ કર્યા. આખો કિલ્લો ધ્રુજવા લાગ્યો, પણ આરવે એકદમ શાંતિથી પેલા પ્રકાશમણીનો ઉપયોગ કરીને એ બધા જ હુમલાઓ બ્લોક કરી દીધા. અને અંતિમ ક્ષણે જ્યારે કાલસુરનો ગુસ્સો પીક પર હતો ત્યારે આરવે પોતાની બધી જ આંતરિક શક્તિ એ પ્રકાશમણીમાં એકઠી કરી. એક જબરદસ્ત તેજસ્વી પ્રકાશ ફેલાયો અને બૂમ! કાલસુરનો કાળો જાદુ કાચની જેમ તૂટી ગયો અને પેલો અહંકારી તાંત્રિક સીધો ધૂળમાં ભળીને હવામાં ઉડી ગયો. વિભાગ 4 સૂર્યગઢમાં ફરી સૂર્યોદય. કાલસુરના અંત સાથે જ જાણે આખા રાજ્યે એક મોટો શાંતિનો શ્વાસ લીધો. પેલા કાળા વાદળો ગાયબ થઈ ગયા અને સૂર્યગઢમાં ફરીથી સૂર્યના સોનેરી કિરણો ફેલાઈ ગયા. નદીઓ ફરીથી ચોખ્ખી થઈ ગઈ, ખેતરો લીલાછમ થઈ ગયા. રાજા વિરાટે આરવને બોલાવીને આખા રાજ્યનો રક્ષક જાહેર કરી દીધો. બિલકુલ એક હેપી એન્ડિંગ. પણ આટલા મોટા સન્માન પછી પણ આરવમાં જરાય ઘમંડ નહોતો આવ્યો. એણે એક બહુ જ કમાલની વાત કરી. સાચી જાદુઈ શક્તિ આપણા દિલની સચ્ચાઈ, દયા અને હિંમતમાં હોય છે. અને આ વાત એકદમ સોળાના સાચી છે. બુરાઈ કે પ્રોબ્લેમ્સ શરૂઆતમાં ગમે તેટલા ડરાવના લાગે, પણ આપણી આંતરિક શક્તિ, શાંતિ અને સત્યની સામે એ લાંબો સમય ટકી જ નથી શકતા. તો આપણી આ 3D એનિમેશન જેવી વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ વિચારવા જેવી વાત એ છે કે વાસ્તવિક જિંદગીમાં આપણે કંઈ કાલસુર જેવા તાંત્રિકો કે આગના ગોળાઓ સામે નથી લડવાનું. પણ હા, રોજબરોજના અન્યાય, સંઘર્ષો કે અહંકાર સામે તો લડવાનું જ છે. તો શું આપણે પણ આરવની જેમ આ હિંમત અને દયાનો જાદુ આપણી લાઈફમાં વાપરી શકીએ ખરા? આ એક એવો સવાલ છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આજની આ અદ્ભુત સફરમાં જોડા બદલ આપ સૌનો આભાર. વિચારજો ચોક્કસ.